નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં ચાલ્યું દાદાનું બુલડોઝર। રાધનપુરના બલોચવાસ વિસ્તારમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી હાથ ધરાઈ। સરકારી પડતર જમીન પર છેલ્લા 40 વર્ષથી થયેલા ગેરકાયદે કબજાઓ દૂર કરાયા। આ જમીન મૂળ આરોગ્ય વિભાગને મંજૂર થયેલી હતી અને હાલ પાલનપુર જૈન શાળાને ફાળવવામાં આવી છે। મામલતદાર અને સિટી સર્વે વિભાગે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું। પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જેસીબી દ્વારા 22 મકાનો તોડી પાડવામાં આવ્યા। કુલ અંદાજે 3034 ચોરસ મીટર જમીન પર દબાણ હોવાનું સામે આવ્યું। આ વિસ્તારમાં રહેતા 22 પરિવારોને અસર પહોંચી છે। લગભગ 80 થી 100 લોકો છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા હતા। નોટિસ આપ્યા છતાં દબાણ ન દૂર કરાતા તંત્રએ ફરજિયાત પગલું ભર્યું। વિસ્તારમાં હાલ પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે। રાધનપુર પોલીસ સતત ખડેપગે જોવા મળી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઈ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।